તારીખ 26ના રોજ દાહોદના એપીએમસી માર્કેટ ખાતે એક ઘટના ઘટી હતી. એ ઘટનાની વિગત જોવા જઈએ તો એ પ્રકારની છે કે દાહોદની અંદર આવેલા બાબુકાંતિ આંગળીયા બાઇક ઉપર આવેલા 6 જેટલા ઈસમોએ તેમને આંતરી તેમને માર મારી તેમની પાસે રહેલ બેગ કે જેમાં 1,41,00,000 રોકડ અને 5 લાખના પાર્સલ હતા એમને લઈ લૂંટ કરીને ફરાર થયા હતા. આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન માહિતી મળતા 3 જેટલા ઈસમો હતા એ બાઇક ઉપર પસાર થઈ રહ્યા છે એ માહિતી આધારે દાહોદ રૂલના પીએસઆઈમાં જાણવા એવું મળ્યું છે કે આજે 6 ઈસમો હતા જેઓના નામ અતુલ મહેશ ભુરિયા, પરમેશ્વર પલાસ, ગોવિંદ મોહનિયા આ 3 લોકો છે જે હાલમાં સારવાર હેઠળ છે. આ સિવાયના 3 લોકો હતા જે બીજી બાઇકમાં એમના નામ પણ ખુલી ગયા છે જેઓના નામ અવિશલ પલાસ જે ખરજ ગામના છે, જિગ્નેશ હઠીલા જે મંડાઓના છે અને અર્જુન આમલિયા આ 3 લોકોના નામ ખુલી ગયા છે. આમ ટોટલ 6 લોકોના નામ હાલમાં ખુલી ગયા છે. આ 6 લોકો ઉપરાંત પણ રેકી કરવામાં મદદ કરનાર, સમગ્ર કાવતરા ઘડવામાં મદદ કરનાર અને પૈસાની સગવડ કરવામાં તમામ લોકોને દવાખાનામાં ડિસ્ચાર્જ કર્યા બાદ પોલીસ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરશે.